જરાક ઠાકોરજી કૃપા કરે, જરાક ઠાકોરજી કૃપા કરે, માણા મટી જાય. તમે કલ્પના તો કરો, માણસ મટી જાય. ભક્તો, દારૂ પીવાનું કેટલું મોટું પાપ તમને ખબર છે? એક બોટલ દારૂ બને તો હજારો જીવાત્માની કતલે આમ બોલી જાય. તો એક બોટલ દારૂ બને, એક બોટલ દારૂ બને. ભક્તો, અનંત જીવાત્માને ઉકાળીને જે બાષ્પીભવન થાય એ દારૂ છે, ભયંકર દારૂ. ભક્તો, હજારો આત્માની કતલે આમ બોલી જાય. તમે જોજો, દારૂડિયા હૃદયમાં કોઈ શાંતિ નહીં હોય. ભલે કપડા સરસ પહેર્યા હશે, કદાચ ગાડી સરસ હશે, બંગલો સરસ હશે, ધંધો સરસ ચાલતો છે, પણ શાંતિ નહીં હોય, ઉત્પાત હશે. કારણ કેટલા જીવાત્માની હાય લીધી અને ક્યાંથી શાંતિ થાય. આમાં ભક્તો વૈરાગીની ક્યાં વાત કરવી? વિચારો, દારૂ નથી છોડી શકતા. ભક્તો, ક્યારેક મનમાં વિચાર થાય, સૌરાષ્ટ્રમાં જન્મેલા માણસો, વારંવાર કહું છું ભક્તો, ઠાકોરજીએ ભારત ઉપર દયા કરી, પણ ભક્તો ગુજરાત ઉપર વિશેષ કરીને કાઠિયાવાડમાં તો અઢળક ઠાકોર ઢળી ગયા. કાઠિયાવાડી ઉપર કેટલા ઢળ્યા. સાચું કહું છું, એક બાજુ હિન્દુસ્તાનની સંપત્તિ મૂકી દે ને એક બાજુ કાઠિયાવાડીની સંપત્તિ મૂકે ને તો ભક્તો, કાઠિયાવાડીની સંપત્તિનું પલ્લું ઊંચું ન થાય. આટલી સંપત્તિ કાઠિયાવાડને આપી, આટલી સંપત્તિ. એક માણાને 100, 200, 500, 1000 કરોડના માલિકો બનાવ્યા, 5,000 કરોડના માલિકો બનાવ્યા. તો ઠાકોરજીને ક્યારેક રડવું આવી જતું છે. અને ભક્તો યાદ રાખજો, કરેલું કરમ ભોગવ્યા સિવાય કોઈને છૂટક્યો નથી. પ્રારબ્ધ ક્યાંયનું જોર કરતું છે, જેને કારણે સુખિયા થયા છે, પણ વાતને નહીં સમજીએ, ફેલમાંથી બહાર નહીં નીકળીએ, એમને દારૂ લતમાં આગળ ને આગળ જાતા રહેશું, દારૂ વિચાર નહીં કરવાનો કૃત્ય કરતા રહેશું. તો ભક્તો યાદ રાખજો, મનમાં એમ થાય છે, આજથી 10 વર્ષ પહેલા તો કાંઈ નહોતું, હવે અહીંયા પહોંચ્યા, પણ ભક્તો હવે પછી 10 કે 20 વર્ષ થાય ને તો ફના થઈ જાવ. ઠાકોરજીના કોપ થાય, ઠાકોરજી ગરીબની હાયો લાગશે. મહેરબાની કરીને નથી પાછા સુખી રહેવા માંગતા, પાછા વળજો. તમે જો મોટા મહેલોમાં રહેનારા પણ ભક્તો હાયો જયારે લીધી ને ત્યારે ધૂળ છાડતા થઈ ગયા. તમે કલ્પના કરો તો આજ તો મહેલ જેવા બંગલામાં રહેતા હશો, પણ બેફામ જીવન જીવતા હશો. ભક્તોની હાયો લાગશે. શક્ય હોય તો કથાને સાંભળ્યા પછી ભક્તો દારૂ જેવા લતમાંથી પાછા વળજો, મીઠ જેવી લતમાંથી પાછા વળશો. માણસ ઠાકોરજી બનાવ્યા છે તો માણસ બનીને જીવશો.